હું સતીશ રાઠોડ ધોરા 6 ની અંદર સામાજિક વિજ્ઞાન વિષયમાં સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા ચાલતા ઓનલાઈન વર્ગની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. હવે આપણે પ્રકરણો તો પૂર્ણ થઈ ગયા છે, ત્યારબાદ રિવિઝન સેશન વિશે આપણે અભ્યાસ કરતા હતા, જેમની અંદર ફાઇનલ એક્ઝામની અંદર આપણે જે પ્રકરણો પૂછાવાના છે તો એમની અંદર માર્ગદર્શન લક્ષી પ્રશ્નો વિશે આપણે છે એ ચર્ચા કરી રહ્યા હતા, જેમની અંદર આપણે પ્રકરણ 1 થી 4 વિશેના રિવિઝન આપણે ભણી ગયા. હવે આપણે જોઈએ છે પ્રકરણ નંબર 5 અને 6 નું રિવિઝન. તો આપણે આમની શરૂઆત કરીએ છીએ. તો પ્રકરણ 5 સૌપ્રથમ જોઈએ તો એમનું નામ શાંતિની શોધમાં બુદ્ધ અને મહાવીર. ખાસ યાદ રાખજો, પ્રકરણ 5 નું નામ શાંતિની શોધમાં બુદ્ધ અને મહાવીર. હવે એમની અંદરના આપણે માર્ગદર્શન લક્ષી પ્રશ્નો વિશેની ચર્ચા કરીએ છીએ, એટલે કે આ પ્રશ્નો પણ તમને પૂછાઈ શકે છે અને આના સિવાયના પ્રશ્નો પણ તમને પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે. એ બાબત પણ ખાસ યાદ રાખજો. તો આવા માર્ગદર્શન લક્ષી પ્રશ્નો એટલે આપણે એમને કહ્યા છે. તો ફાઇનલ એક્ઝામનું આપણે રિવિઝન સ્ટાર્ટ કરીએ. તો સૌપ્રથમ વિકલ્પ લક્ષી, ત્યારબાદ ખાલી જગ્યા, જોડકા અને ખરા ખોટા તેમજ પ્રશ્નોત્તરી વિશે આપણે ચર્ચા કરીશું. તો સૌપ્રથમ પહેલો પ્રશ્ન, ગૌતમ બુદ્ધનું બાળપણનું નામ શું હતું? એટલે કે આપણે બુદ્ધ અને મહાવીર વિશે વાત કરીએ છીએ, તો એમની અંદર સૌપ્રથમ આપણે બુદ્ધ વિશે જોઈએ. તો ગૌતમ બુદ્ધનું બાળપણનું નામ શું હતું? તો કે ગૌતમ બુદ્ધનું બાળપણનું નામ સિદ્ધાર્થ હતું. આ બાબત ખાસ યાદ રાખજો, ગૌતમ બુદ્ધના બાળપણનું નામ સિદ્ધાર્થ હતું. બુદ્ધના પ્રથમ ઉપદેશને શું કહેવામાં આવે છે? આ પ્રશ્ન ખૂબ જ અગત્યનો અને જનરલ નોલેજ માટે પણ અગત્યનો રહેલો છે. ગૌતમ બુદ્ધે જે પ્રથમ ઉપદેશ આપેલો હતો, તો એ પ્રથમ ઉપદેશને શું કહેવામાં આવે છે? તો કે એ પ્રથમ ઉપદેશને ધર્મચક્ર પ્રવર્તન. જો આ રીતે 3 રીતે તમે છૂટું પાડશો એટલે યાદ રહી જાય. ધર્મચક્ર પ્રવર્તન. તો ધર્મચક્ર પ્રવર્તન તરીકે ગૌતમ બુદ્ધના પ્રથમ ઉપદેશ ગણવામાં આવે છે. અને એ પ્રથમ ઉપદેશ ક્યાં આપેલો હતો? તો કે આ પ્રથમ ઉપદેશ એમને સારનાથની અંદર આપેલો હતો. અને જે એના પોતાના 5 બ્રાહ્મણ મિત્રો હતા, જ્યારે ગૌતમ બુદ્ધે ગૃહ ત્યાગ કર્યો, એટલે કે છેલ્લે જ્યારે રાત્રિના સમયે ગૌતમ બુદ્ધ છે એ ગૃહ ત્યાગ કરે છે, એટલે કે સિદ્ધાર્થ ગૃહ ત્યાગ કરે છે, તો ત્યારે એમનો સારથી એમને જંગલની અંદર મૂકવા માટે આવેલો હોય, જેમનું નામ છન્ન છે. તો એ છન્ન નામનો સારથી એમને જંગલની અંદર મૂકવા આવે છે અને ગૌતમ બુદ્ધ છે એ આવો ગૃહ ત્યાગ કરે છે. તો એ સમય દરમિયાન પછી બુદ્ધ છે એ પોતાને આવા 5 બ્રાહ્મણ મિત્રો સાથે મળે છે અને પેલો ઉપદેશ એ એમને આપે છે. મહાવીર સ્વામીના બાળપણનું નામ શું હતું? જો મહાવીર વિશેની વાત પણ આવી ગઈ. તો મહાવીર સ્વામીના બાળપણનું નામ હતું વર્ધમાન. જો મેં તમને પેલા સિદ્ધાર્થ એટલે જ યાદ રાખવાનું કીધું હતું, કેમ કે મહાવીર સ્વામીનું પણ બાળપણનું નામ આવે છે. તો મહાવીર સ્વામીના બાળપણનું નામ હતું વર્ધમાન. અને પાછું બીજો પ્રશ્ન અહીંયા એ થાય છે કે વર્ધમાનના પિતાનું નામ સિદ્ધાર્થ હતું. જો વર્ધમાનના પિતાનું નામ શું હતું? સિદ્ધાર્થ. એટલે આ બધી વસ્તુ આડી અવળી ના થાય, એટલે એ બાબત પણ ખ્યાલ રાખજો. ત્યારબાદ મહાવીર સ્વામીએ કેટલા વ્રતો આપ્યા છે? તો મહાવીર સ્વામીએ 5 વ્રતો આપ્યા છે. ખાસ યાદ રાખજો, સંખ્યા 5 વ્રતો મહાવીર સ્વામીએ આપેલા છે. જૈન ધર્મને જાણવા મહત્વપૂર્ણ ગ્રંથ કયો છે? તો જૈન ધર્મને જાણવું હોય તો એના માટેનો આગમ ગ્રંથો નામનો મહત્વપૂર્ણ ગ્રંથ છે, જેમાં જૈન ધર્મ વિશેની માહિતી છે એ આધારભૂત માહિતી આમાંથી મળે છે. તો આ વિકલ્પ ટાઈપના પ્રશ્નો હતા. આ પ્રશ્નો તમને ફેરવીને પણ પૂછાઈ શકે છે, એટલે એ બાબતનો પણ ખ્યાલ રાખજો કે આ પ્રશ્નો ટ્વિસ્ટ કરી ફેરવીને પણ પૂછાઈ શકાશે. ગૌતમ બુદ્ધે સૌપ્રથમ વખત 5 બ્રાહ્મણ મિત્રોને ખાલી જગ્યા ખાતે ઉપદેશ આપ્યો હતો. જો હમણાં મેં સમજાવ્યું, આવી ગયું ને. ગૌતમ બુદ્ધે બ્રાહ્મણ મિત્રો જે 5 હતા, કેટલા બ્રાહ્મણ મિત્રો હતા? 5. કેમ કે તમને આ પણ પૂછાઈ શકે છે. ગૌતમ બુદ્ધે સૌપ્રથમ વખત ખાલી જગ્યામાં સારનાથ ખાતે ઉપદેશ આપ્યો. તો અહીંયા લખવું પડે 5 બ્રાહ્મણ મિત્રોને, એટલે 5ની જગ્યા જે છે આ જગ્યા ખાલી હોય. તો ખાલી જગ્યા બ્રાહ્મણ મિત્રોને સારનાથ ખાતે ઉપદેશ આપ્યો તો 5. પણ અહીંયા શું પૂછ્યું છે? મિત્રોને ખાલી જગ્યા ખાતે ઉપદેશ આપ્યો હતો. તો એમને ક્યાં આપ્યો હતો? તો કે સૌપ્રથમ સારનાથ ખાતે એમને ઉપદેશ આપેલો હતો. અને એ ઉપદેશ કયો હતો? તો કે ધર્મચક્ર પ્રવર્તન. આ ઉપદેશ એમનો પહેલો હતો. તો આ રીતે સારનાથની અંદર ગૌતમ બુદ્ધે સૌપ્રથમ ઉપદેશ આપ્યો હતો.
ગૌતમ બુદ્ધનો જન્મ ઈસવીસન પૂર્વે એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલા, જો પૂર્વે આપ્યું છે, તો ઈસવીસન પૂર્વે ખાલી જગ્યામાં સુધોધન અને મહાદેવીના ઘરે થયો હતો. તો ખાલી જગ્યાનો જવાબ છે 566. ઈસવીસન પૂર્વે 566 એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલા 566 વર્ષ પહેલા ગૌતમ બુદ્ધનો જન્મ થયો હતો. એમના માતા પિતાનું નામ, જો એ પણ પ્રશ્ન હમણાં તમને પૂછાય કે ગૌતમ બુદ્ધના માતા પિતાનું નામ જણાવો તો પણ આવી જાય. કેને ત્યાં થયો હતો? તો કે સુધોધન અને મહાદેવીના ઘરે થયો હતો. એટલે કે ગૌતમ બુદ્ધના પિતાનું નામ સુધોધન અને એમના માતાનું નામ મહાદેવી હતું. તો આમ આમાંથી જ આપણને જવાબ મળી જાય છે. બૌદ્ધ ગ્રંથો, ખાલી જગ્યામાંથી બૌદ્ધ ધર્મ વિશેની માહિતી મળે છે. જો અહીંયા જૈન ધર્મ વિશેની હતી જે વિકલ્પમાં હતું, અહીંયા ખાલી જગ્યામાં છે એટલે આ પણ વિકલ્પમાં તમને પૂછાઈ શકે એટલે એ પણ ખ્યાલ રહે. બૌદ્ધ ગ્રંથો તો ક્યાં છે? તો કે ત્રિપિટક, જે 3 ગ્રંથોનો સમૂહ છે એને ત્રિપિટક કહેવામાં આવે છે. તેમાંથી બૌદ્ધ ધર્મ વિશેની માહિતી મળે છે. આ ત્રિપિટકની અંદર કયા 3 ગ્રંથો છે? તો કે ત્રિપિટકમાં સુક્ત પિટક, વિનય પિટક અને અભિધમ પિટક, આવા 3 ગ્રંથોને ત્રિપિટક કહેવાય છે, જેમાંથી બૌદ્ધ ધર્મ વિશેની માહિતી પ્રાપ્ત થાય છે. મહાવીર સ્વામીએ ખાલી જગ્યાની ઉંમરે દીક્ષા લીધી હતી. તો મહાવીર સ્વામીએ 30 વર્ષની ઉંમરે છે એ દીક્ષા લીધી હતી. એટલે કે મહાવીર સ્વામીએ 30 વર્ષની ઉંમરે ગૃહ ત્યાગ કરી અને સંન્યાસી છે એ સંન્યાસી બની ગયા હતા. તો એ 30 વર્ષની ઉંમર ખાસ યાદ રાખજો. મહાવીર સ્વામી 72 વર્ષની ઉંમરે ખાલી જગ્યામાં નિર્વાણ પામ્યા. નિર્વાણ એટલે મૃત્યુ. તો મહાવીર સ્વામીનું મૃત્યુ ક્યાં થયું હતું? તો કે મહાવીર સ્વામી પાવાપુરીની અંદર છે એ પાવાપુરીમાં મૃત્યુ પામ્યા હતા. તો અહીંયા ખાલી જગ્યા ટાઈપના પણ પ્રશ્નો પૂર્ણ થાય છે. હવે આપણે જોઈએ તો કે ખરા ખોટા. તો કે જ્ઞાન પ્રાપ્તિ પછી વર્ધમાન ગૌતમ બુદ્ધ કહેવાય. તો આ જવાબ ખોટો થાય છે, કેમ કે જ્ઞાન પ્રાપ્તિ પછી વર્ધમાન નહીં. શા માટે? તો જો મહાવીર સ્વામીના બાળપણનું નામ વર્ધમાન હતું, જ્યારે ગૌતમ બુદ્ધના બાળપણનું નામ શું હતું? તો કે સિદ્ધાર્થ. તો અહીંયા શું પૂછ્યું છે? વર્ધમાન. એટલે ખોટું પડે. શું કામ? તો કે અહીંયા સિદ્ધાર્થ આવે તો સાચું પડે. એટલા માટે અહીંયા વર્ધમાન બુદ્ધ નતા કહેવાયા, વર્ધમાન તો જીન કહેવાયા. એટલે એના કારણે વર્ધમાન ગૌતમ બુદ્ધ કહેવાયા નતા. એટલા માટે આ વિધાન ખોટું પડે છે. મહાવીર સ્વામી જૈન ધર્મના પ્રથમ તીર્થંકર હતા. તો આ વિધાન પણ ખોટું પડે છે. શા માટે? તો કે જૈન ધર્મના એ પ્રથમ તીર્થંકર નતા. મહાવીર સ્વામી જૈન ધર્મના 24મા તીર્થંકર હતા. એટલા માટે અહીંયા પ્રથમ કીધા છે તો એટલે ખોટું પડે છે. ત્યારબાદ ગૌતમ બુદ્ધે આગમ ગ્રંથોની રચના કરી હતી. તો આ પણ વિધાન ખોટું પડે છે, કારણ કે ગૌતમ બુદ્ધ બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલા છે, જ્યારે આગમ ગ્રંથો જૈન ધર્મની અંદર આવે છે. તો આના કારણે અહીંયા ગૌતમ બુદ્ધે આગમ ગ્રંથોની રચના કરેલી હતી નહીં. એટલા માટે આ વિધાન છે એ ખોટું પડે છે. એટલે આ બાબત પણ અહીંયા યાદ રાખજો. તો આપણે વિકલ્પ, ખાલી જગ્યા અને ખરા ખોટા જે વૈકલ્પિક પ્રશ્નો હતા એના વિશે આપણે ચર્ચા કરી ગયા. તો તમે એના પર એક વખત નજર ફેરવી શકો છો. તો હવે આપણે પ્રશ્નો જોઈએ તો કે બુદ્ધનો શું અર્થ થાય છે. આપણે આની પહેલા પણ રિવિઝનની અંદર બુદ્ધ વિશેની વાત કરેલી હતી કે બુદ્ધનો અર્થ શું થાય છે. તો કે બુદ્ધનો અર્થ થાય છે જ્ઞાન, કે જેમને જ્ઞાન પ્રાપ્ત કરેલું છે એમને શું કહેવામાં આવે છે? બુદ્ધ. ત્યારબાદ મહાવીર સ્વામીનો જન્મ ક્યાં થયો હતો? તો મહાવીર સ્વામીનો જન્મ છે જન્મ કુંડગ્રામની અંદર ક્ષત્રિય કુળમાં છે. એ ક્ષત્રિય કુળમાં મહાવીર સ્વામીનો જન્મ થયેલો હતો. વર્ધમાન જીન સાથી કહેવાયા. તો વર્ધમાને પોતાની ઇન્દ્રિયો પર છે એ ઇન્દ્રિયો પર કાબુ મેળવ્યો હતો. જે શેના દ્વારા? તો કે સંન્યાસી, જે ખાસ કરીને સમાધિ અવસ્થા દરમિયાન ધ્યાન ધારણ કરી અને પોતાની ઇન્દ્રિયો પર કાબુ મેળવ્યો. તો એના કારણે વર્ધમાન છે એ જીન કહેવાયા હતા. અને જીન ઉપરથી જૈન ધર્મ છે એ કહેવાયો હતો. મહાવીર સ્વામીએ કયા 5 વ્રતો આપ્યા છે? તો મહાવીર સ્વામીએ અસ્થેય, પરિગ્રહ, પછી ત્યારબાદ બ્રહ્મચર્ય જેવા 5
વ્રતો છે એ આપેલા છે, એટલે એ બાબત પણ ખાસ યાદ રાખજો. તો આવા આ પ્રશ્નો રહેલા છે. આના સિવાય પણ ટૂંક નોંધમાં પણ તમને પ્રશ્ન પૂછાઈ શકે છે. મહાવીર સ્વામીનો પરિચય આપો અથવા ગૌતમ બુદ્ધનો પરિચય આપો, તો એ તમને ટૂંક નોંધની અંદર પણ આવા વિસ્તૃત પ્રશ્નો પૂછાઈ શકે છે. તેથી એ પ્રશ્નો પણ તમે પાકા કરવા જરૂરી છે. ત્યારબાદ હવે આપણે જોઈએ તો કે જોડકું. તો જોડકાની અંદર અ અને બ વિભાગ આપેલા હોય જે તમારે યોગ્ય રીતે જોડવાના હોય, પણ આપણે અહીંયા તમને જોડેલા જ આપેલા છે, એટલે એ બાબત પણ ખાસ યાદ રાખજો. તો મહાવીર સ્વામીનું જન્મ સ્થળ કયું છે? કુંડગ્રામ. આપણે અહીંયા પણ આગળ હમણાં વાત કરી હતી. મહાવીર સ્વામીનું જન્મ સ્થળ કુંડગ્રામ, ક્ષત્રિય કુળની અંદર જન્મેલા. જૈન ધર્મના ગ્રંથો, તો જૈન ધર્મના ગ્રંથોને આગમ ગ્રંથો કહેવાય છે. બ વિભાગની અંદર આગમ ગ્રંથો આડું અવળું આપેલું હોય તો આપણે એને યોગ્ય જગ્યાએ છે એ ગોઠવવું. મહાવીર સ્વામીના નિર્વાણ મૃત્યુનું સ્થળ પાવાપુરી. મહાવીર સ્વામી જે જગ્યાએ નિર્વાણ પામ્યા હતા એ સ્થળ પાવાપુરી કહેવાય છે. મહાવીર સ્વામીનો ઉપદેશ, આ ખાસ યાદ રાખજો, મહાવીર સ્વામીનો ઉપદેશ ત્રિરત્ન સિદ્ધાંત તરીકે ઓળખાય છે. કયા સિદ્ધાંત તરીકે? ત્રિરત્ન સિદ્ધાંત. કેમ કે આપણે અહીંયા જોયું હતું ગૌતમ બુદ્ધનો ઉપદેશ ધર્મચક્ર પ્રવર્તન, તો મહાવીર સ્વામીનો ઉપદેશ ત્રિરત્ન સિદ્ધાંત, એટલે બંને વસ્તુ યાદ રાખજો. તો અહીંયા આપણે પ્રકરણ નંબર 5 નું રિવિઝન પૂર્ણ કરીએ છીએ. તો તમે આનો સ્ક્રીનશોટ છે એ લઈ શકો છો. નંબર 6 જેમનું નામ છે મૌર્ય યુગ, ચંદ્રગુપ્ત મૌર્ય અને સમ્રાટ અશોક, એટલે કે બંને મૌર્ય યુગની અંદર થયેલા સમ્રાટો છે. એટલે ખાસ યાદ રાખજો પ્રકરણનું નામ મૌર્ય યુગ, ચંદ્રગુપ્ત મૌર્ય અને સમ્રાટ અશોક, એના વિશે આપણે જોઈએ છે. કેમ કે આગળના પ્રકરણની અંદર આપણે બુદ્ધ અને મહાવીર વિશેની માહિતી મેળવી, આ પ્રકરણની અંદર ચંદ્રગુપ્ત મૌર્ય અને અશોક વિશેની માહિતી મળે છે, એટલે આ બાબતો પણ યાદ રાખજો. જેમાં અશોકના મોટા ભાગના અભિલેખોની ભાષા કઈ હતી? તો કે અશોકે જે શિલાલેખો કોતરાવ્યા છે તો એ શિલાલેખો મોટા ભાગે પ્રાકૃત ભાષાની અંદર કોતરાવેલા છે, એટલે આ બાબત યાદ રાખજો. મોટા ભાગે પ્રાકૃત ભાષાની અંદર કોતરાવેલા એમના લેખો છે. ચંદ્રગુપ્ત મૌર્યનો શાસનકાળ જણાવો. તો ચંદ્રગુપ્ત મૌર્યનો શાસનકાળ ઈસવીસન પૂર્વે 321 થી 297. ખાસ યાદ રાખજો, ઈસવીસન પૂર્વે 321 થી 297 સુધીનો એમનો શાસનકાળ છે એ રહેલો હતો. ગિરનારમાં, એટલે કે જુનાગઢ ખાતે જે ગિરનાર આવેલું છે, તો જુનાગઢમાં પુષ્પગુપ્તે, ખાસ યાદ રાખજો, ગુપ્ત વંશની અંદર પુષ્પગુપ્તે કયા તળાવનું નિર્માણ કરાવ્યું? કેમ કે જુનાગઢની અંદર જેમ અશોકનો શિલાલેખ જોવા મળે છે એમ જ ગુપ્ત વંશના રાજા પુષ્પગુપ્તે જુનાગઢની અંદર સુદર્શન તળાવનું નામ ખાસ યાદ રાખજો. સુદર્શન તળાવનું નિર્માણ છે એ નિર્માણ પુષ્પગુપ્તે જુનાગઢની અંદર કરાવેલું છે. ખાલી જગ્યા ટાઈપના પ્રશ્નો. મુદ્રા રાક્ષસ નાટકનું સર્જન કોને કરેલું છે? તો આ નાટકનું નામ છે મુદ્રા રાક્ષસ. તો મુદ્રા રાક્ષસ નામના નાટકનું સર્જન વિશાખા દત્ત, લેખક છે વિશાખા દત્ત દ્વારા મુદ્રા રાક્ષસનું સર્જન કરવામાં આવેલું છે. કલિંગના કયા રાજા સામે અશોકે યુદ્ધ કર્યું હતું? તો કલિંગના જયંત રાજા, કલિંગના રાજા હતા જયંત, જયંત સામે અશોકે યુદ્ધ કર્યું હતું. એટલે આ બાબત યાદ રાખજો, કેમ કે જ્યાં અશોકે હથિયાર હેઠા અને યુદ્ધમાં એમનું હૃદય પરિવર્તન થઈ ગયું, તો સામેનો જે સમ્રાટ હતો એ જયંત હતો. તો જયંત સાથે કલિંગનું એમને યુદ્ધ છે એ કરેલું હતું. તો આ વિકલ્પ ટાઈપના પ્રશ્નો છે, તમને ફેરવીને પણ પૂછાઈ શકે છે, એટલે એ બાબત યાદ રાખજો. સાથે સાથે ફરી પાછું જણાવી દઉં, માર્ગદર્શન લક્ષી પ્રશ્નો છે, પરીક્ષામાં આ પ્રશ્નો અથવા આના સિવાય પણ આવી શકે છે. હવે જોઈએ ખાલી જગ્યા ટાઈપના પ્રશ્નો. તો ખાલી જગ્યાનો સ્તંભ ભારતનું રાષ્ટ્રીય પ્રતીક છે. તો સારનાથની અંદરનો જે સ્તંભ આવેલો છે, જેમની અંદર 4 સિંહોની મુદ્રા, નીચે ઘોડા, બળદ અને હાથીની આકૃતિ અંકિત કરવામાં આવેલી છે, ધર્મચક્ર અંકિત કરવામાં આવેલું છે. તો એવો સારનાથનો જે સ્તંભ છે એ આપણી રાષ્ટ્રીય મુદ્રાના પ્રતીક છે, એ પ્રતીક એટલે કે એમના ચિહ્ન સમાન રહેલું છે. આચાર્ય વિષ્ણુગુપ્ત ખાલી જગ્યાના નામે ઓળખાય છે.
તો આચાર્ય વિષ્ણુગુપ્ત ચાણક્યના નામે પણ ઓળખાય છે, જેને ચંદ્રગુપ્ત ચાણક્ય આવા બંને જો નામ ભેગા બોલાય છે તો એ વિષ્ણુગુપ્ત કહેવાય છે. તો એ વિષ્ણુગુપ્ત ચાણક્યના નામે પણ ઓળખાય છે, એટલે આ બાબત પણ યાદ રાખજો. સમ્રાટ અશોકે ખાલી જગ્યા ધર્મ સ્વીકાર્યો હતો. તો સમ્રાટ અશોકે બૌદ્ધ ધર્મનો, તો સમ્રાટ અશોકનું હૃદય પરિવર્તન થતા એમને ધર્મના રસ્તે વળ્યો હતો અને એમાં પણ બૌદ્ધ ધર્મનો સ્વીકાર છે એ અશોકે કર્યો હતો. તો આપણા ભારતમાં રહી છતાં પણ અશોકે બૌદ્ધ ધર્મનો સ્વીકાર કર્યો હતો. એટલે કે પ્રાચીન સમયથી જ ભારતમાં સર્વ ધર્મ સમભાવનાની ભાવના છે એ વિકસિત થયેલી હતી. બધા લોકો પોતાની મનપસંદગીનો ધર્મ પાળી શકે છે. તો અશોકે પણ પોતાની મનપસંદનો ધર્મ બૌદ્ધ ધર્મ સ્વીકારેલો હતો. અશોકે પુત્ર ખાલી જગ્યા અને પુત્રી ખાલી જગ્યાને બૌદ્ધ ધર્મના પ્રચાર માટે સિલોન એટલે શ્રીલંકા, આજે જેને આપણે શ્રીલંકા તરીકે ઓળખીએ છીએ, તો બૌદ્ધ ધર્મના પ્રચાર માટે શ્રીલંકા એટલે કે સિલોન મોકલ્યા હતા. તો એમના પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંઘમિત્રા, નામ બંને યાદ રાખજો. અશોકના પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંઘમિત્રાને સિલોન બૌદ્ધ ધર્મના પ્રચાર માટે સમ્રાટ અશોકે છે એ મોકલેલા હતા. અને એટલા માટે જ આજે શ્રીલંકાની અંદર ઘણા લોકો છે એ બૌદ્ધ ધર્મ પાળતા લોકો ત્યાં વસવાટ કરી રહ્યા છે. તો આ ખાલી જગ્યા ટાઈપના પ્રશ્નો હતા. હવે આપણે જોઈએ છે ખરા ખોટા. તો ચંદ્રગુપ્તે જીવનના છેલ્લા વર્ષોમાં બૌદ્ધ ધર્મનો અંગીકાર કર્યો. તો જો આ વિધાન ખોટું પડી જાય, કેમ કે ચંદ્રગુપ્તે છેલ્લા જીવનની અંદર બૌદ્ધ ધર્મનો નહોતો પ્રચાર કર્યો. કોને કર્યો હતો? તો કે સમ્રાટ અશોકે. એટલે અહીંયા ચંદ્રગુપ્ત મૌર્ય આવે નહીં. ચંદ્રગુપ્તે જીવનના છેલ્લા અંતમાં બૌદ્ધ ધર્મનો અંગીકાર નહોતો કર્યો. બૌદ્ધ ધર્મનો અંગીકાર તો કોને કર્યો હતો? સમ્રાટ અશોકે. એટલા માટે આ વિધાન ખોટું પડે છે. સૌરાષ્ટ્રમાં પણ ચંદ્રગુપ્ત મૌર્યના શાસનના આધારો મળ્યા છે. તો આ વિધાન સાચું છે. જેમ અશોકે પોતાના શિલાલેખો મળેલા છે, એમ ચંદ્રગુપ્ત મૌર્યના પણ ગુજરાત રાજ્યની અંદર સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર આવા એમના પણ આધારો છે એ મળેલા છે. કેમ કે એનો એક આધાર અહીંયા જ થઈ ગયો, કેમ કે પુષ્પગુપ્ત તો એ ચંદ્રગુપ્તનો જ વારસદાર છે. તો એને જો જૂનાગઢની અંદર, સૌરાષ્ટ્ર છે એ જૂનાગઢમાં, તો અહીંયા પણ સૌરાષ્ટ્રમાં ચંદ્રગુપ્ત મૌર્યના શાસન, તો પુષ્પગુપ્ત એટલે ચંદ્રગુપ્તનું જ શાસન આવી ગયું. એટલા માટે આ વિધાન સત્ય છે. સમ્રાટ અશોકે રાજગાદી મેળવવા સાવકા એટલે કે એના માતા બીજી હોય, બીજા માતાના સંતાન એને સાવકા ભાઈ, પિતા એક પણ માતા અલગ અલગ હોય, તો સાવકા ભાઈઓ સાથે સંઘર્ષ કરવો પડ્યો હતો. તો આ વિધાન સાચું છે. કેમ કે પહેલાના સમય દરમિયાન જે એ પુત્રોની અંદર શક્તિશાળી અથવા બુદ્ધિમાન હોય એમને રાજગાદી મળતી હતી. સમ્રાટ અશોકના સમયે એવું નહોતું કે જે મોટો દીકરો હોય એને જ રાજગાદી મળે. એમાંથી કોઈ પણને રાજગાદી મળે, પણ એ વિદ્વાન હોવો જોઈએ. એટલે સમ્રાટ અશોકે બધાથી શક્તિશાળી સાબિત થવા એમના સાવકા ભાઈઓ હતા એમની સાથે એમને સંઘર્ષ કરવો પડ્યો હતો. સમ્રાટ અશોકના પિતાનું નામ બિંદુસાર છે. તો આ વિધાન સાચું છે. સમ્રાટ અશોકના પિતાનું નામ બિંદુસાર જ છે. એટલે આપણને આ ખ્યાલ આવી જાય. તો અહીંયા આપણે વિકલ્પ ટાઈપના પ્રશ્નો છે એ પૂર્ણ કરીએ છીએ. એટલે કે વિકલ્પ, એમસીક્યુ, ખાલી જગ્યા અને ખરા ખોટા. તો આટલા સુધીમાં તમને સમજાઈ જાય એટલે એક વખત એના ઉપર નજર ફેરવી લ્યો. પછી આગળ આપણે પ્રશ્નોત્તરી અને જોડકાની છે એ ચર્ચા કરીએ છીએ. તો આમના ઉપર એક નજર ફેરવી લ્યો. તો હવે આપણે આ પ્રશ્નોત્તરી વિશે જોઈએ છે, પણ આ પ્રકરણની અંદર પ્રશ્નોના જવાબ તમારે તમારી જાતે રીતે શોધી અને પાકા કરવાના રહેશે. તો હું માત્ર પ્રશ્ન જણાવું છું, આના જવાબ શોધી અને તમારે જાતે પાકા કરવાના રહેશે. કેમ કે તમે પણ મહેનત કરો એનો ખ્યાલ આવવો જોઈએ. તો પ્રશ્ન એવા છે, મેથેનિસના કયા ગ્રંથ ઇન્ડિકામાંથી કઈ આધારભૂત જાણકારી મળે છે? અશોકના શિલાલેખમાં કયા 3 રાજવીઓનો લેખ છે? એટલે બીજા કયા રાજવીઓ વિશે અશોકે લખેલા શિલાલેખમાંથી માહિતી મળે છે? મૌર્ય શાસનમાં ગામનો વહીવટ કોણ કરતું હતું? ગામડાઓ હતા તો ગામનો વહીવટ કોણ કરતું હતું? મૌર્ય વંશનું પતન કેવી રીતે થયું? તો જો આ પ્રશ્નનો ખબર પડી જોઈએ કે વિસ્તૃત જવાબ છે. તો મૌર્ય વંશનું પતન કેવી રીતે થયું?
આના જવાબ તમારે શોધી અને પાકા કરવાના રહેશે. હવે આપણે જોડકા વિશે જેમ મેં આગળ કીધું હતું કે અ અને બ વિભાગ આપેલા હોય તો બંધ બેસતું હોય એ આપણે એમની સામે જોડવાનું છે. તો કે અર્થશાસ્ત્ર, તો અર્થશાસ્ત્રમાં એક જ નામ આવે સીધું, ચાણક્ય. અર્થશાસ્ત્ર છે એ લખનાર હતા ચાણક્ય. મુદ્રા રાક્ષસ, તો આપણને આમાંથી જ જવાબ મળી જાય છે. મુદ્રા રાક્ષસ નામનો ગ્રંથ કોને લખેલો હતો? તો કે વિશાખા દત્તે. ઇન્ડિકા, તો ઇન્ડિકા ગ્રંથ કોને લખેલો હતો? મેગ્થેનિસ. તો જો આ પ્રશ્નનો જવાબ તમને અહીંયા મળી ગયો. મેગ્થેનિસના અંતર્ગત જે છે તો એ આના આધારે આપણે ખબર પડવી જોઈએ. તો ઇન્ડિકા મેગ્થેનિસે લખેલો હતો. દીપવંશ અને મહાવંશ નામનો ગ્રંથ કોને લખેલો હતો? તો કે આ બંને ગ્રંથો છે એ બૌદ્ધ ગ્રંથોની અંદર સમાવેશ થાય છે, એટલે કે ઓપ્શન બી ક્યાંય આવતો નથી. તો હવે આને જોઈએ તો કે પહેલાની સામે ઈ એટલે કે ચાણક્ય, બીજાની સામે સી વિશાખા દત્ત, ત્રીજાની સામે ડી મેગ્થેનિસ, ચોથાની સામે એ. તો આ રીતે જોડકાઓ છે એ જોડકાઓનો જવાબ રહેલો છે, જે આપણે યોગ્ય રીતે શોધી અને લખવાનો હોય છે. આપણે આગળના પાઠમાં સીધો જવાબ આપી દીધો, એટલે આપણને એ પણ ખ્યાલ હોવો જોઈએ. તો આમ અહીંયા પ્રકરણ 5 અને પ્રકરણ 6 નું રિવિઝન પૂર્ણ થાય છે. તો આ રિવિઝન લેક્ચરના અંતે હોમવર્ક સ્વરૂપે તમને વર્કશીટ આપવામાં આવશે. એ વર્કશીટની અંદર પૂછાયેલા પ્રશ્નો તમારે તમારી રફ બુકની અંદર લખી અને પાકા કરવાના રહેશે. ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, પાકા કરવાના રહેશે, કેમ કે આ રિવિઝન લેક્ચર આપણે ફાઇનલ એક્ઝામ માટે છે. એટલે આમાંથી કદાચ તમને પરીક્ષામાં પણ પ્રશ્નો આવી જાય તો તમારું પરિણામ ઊંચું આવે. તો પરિણામ સુધારવા માટે આ પ્રશ્નો છે એ તમે પાકા કરશો એવી આશા સાથે આપણે આ લેક્ચર અહીંયા પૂર્ણ કરીએ છીએ અને પરીક્ષામાં બેસ્ટ ઓફ લક.